આ બગીચા તો ભગવાન એ પોતાનો જે બગીચો હતો ને એની આખા બગીચામાં આટો માર્યો છે. અપાર વૃક્ષો છે, આમ તેમ બધા સખાની સાથે ભગવાન ફરે છે. એ સમયે વેણી એકદમ રમતા રમતા પહેલવાન અને રામ પ્રતાપભાઈ પાણી જ્યાં છીંચતા હતા ને એ આડું લાકડું હતું ને એની ઉપર ઊભા ઊભા પાણી છીંચતા હતા, એની ઉપર જઈને ઊભા રહ્યા વેણીરામ. બે જણ ઊભા હતા ને ત્રીજા ગયા એટલે વજન વધ્યો ને એટલે લાકડું તૂટ્યું, ત્રણેય કૂવામાં ગયા. વેણી, પહેલવાન ને રામ પ્રતાપભાઈ ત્રણેય બફાંગ કરતા કૂવામાં પડ્યા છે. હડેડાટ આખા ગામમાં ખબર પડી ગઈ. દોડી દોડીને બધાય ગામના જોવા માટે આવે છે કે અરે ત્રણ જણ કૂવાની અંદર પડી ગયા, શું થયું હશે? બધા જોવા આવે છે, વિચાર કરે છે કે હવે શું કરશું, કૂવાની અંદર કોણ કાઢવા જાય, કેવી રીતે જાવું? પણ ભગવાને વિચાર કર્યો કે મારે જવું પડશે, માણસનું કામ નથી. ભગવાન એક રૂપે તો બહાર બધા મિત્રોની સાથે ઊભા જ છે કૂવાન કાંઠે. બીજું સ્વરૂપ ભગવાને શેષ નારાયણનું ધારણ કર્યું છે. શેષ રૂપે ભગવાન કૂવામાં થઈ ગયા. આખા પાણીની અંદર કૂવાની ચારે બાજુ શેષ નારાયણ ફેણ ફેલાવીને બેહી ગયા. ત્રણ જણ કૂવામાં ને એને વીટાઈને શેષ નારાયણ બેઠા. જોવાવાળાને કેવું થયું છે? જોવાવાળાને તો હરે રાટી થઈ ગઈ. ઘર એક તો કૂવામાં પડ્યા ને વળી પાછો ઉપરથી નાગ છે. હવે એનું શું કરવું? કોક કાઢવા જાત પણ હવે નાગ છે એટલે કોઈ ન જઈ શકે, કોઈથી જવાય એવું જ નથી. બધા રાયડું પાડે, બાળી બાળીને રાયડું પાડે કે કોઈ બચાવો, કોઈ બચાવો. પણ કાંઠે ઉભેલા રાયડું પાડે છે એટલે ઘનશ્યામને એમ થયું કે બધાને એમ છે કે શેષ નારાયણ છે, પણ અમે છીએ એ તો કોઈને ખબર જ નથી. પહેલવાન વેણી બલરામ તેની પાસે ઉભા સુખધામ. મિત્રોની પાસે ભગવાન ઉભા છે. ધૈર્યું છે શેષ રૂપ આપે ધીર, ચિંતા કરશો નહીં મારા વીર. બધા મિત્રોની પાસે ભગવાન ઉભા હતા. પાછું ભગવાને એવો જ શેષનારાયણની બાજુમાં ઘનશ્યામનું રૂપ આમ થોડીક વાર આમ બતાવ્યું અને ઘનશ્યામે શું કીધું? ચિંતા કરતા નહીં, અમે જ શેષનારાયણ છીએ, એટલે તમે કોઈ બીતા નહીં એમ. કૂવામાં ઝબકારો કર્યો છે ઘનશ્યામે, પોતાનું રૂપ બતાવ્યું છે કે મૂંઝાશો નહીં, શેષ રૂપ અમે જ ધારણ કર્યું છે. સર્પને જોયો કૂવામાં, આખા કૂવામાં સાપ આટા મારે છે. કૂવાને ઘેરાવો લઈ લીધો છે. 1000 તો ફેણ છે, પાછી એક નહીં સહસ્ત્ર ફેણ, 1000 ફેણ વાળો સર્પ, કાળો કાળો નાગ છે. ચારે બાજુ આટા મારે ત્યાં તો ઘનશ્યામની ઈચ્છાથી ત્રણેયને સમાધિ થઈ ગઈ કૂવાની અંદર. પહેલવાન, વેણીરામ અને રામ પ્રતાપભાઈ ત્રણેયને કૂવામાં ભગવાનની ઈચ્છાથી સમાધિ થઈ ગઈ. સમાધિમાં જાય એટલે પછી કઈ સર્પની બીક નહીં ને, કે બીક તો લાગે નહીં. સમાધિ એટલે શાંતિ, શાંતિ થઈ ગઈ, પીડા બધી મટી ગઈ, ભય મટી ગયો. સમાધિ ભગવાને કરાવી ત્યાં તો સમાધિમાં શેષ નાગને રામ પ્રતાપભાઈ પૂછે છે કે તમે કોણ છો? શેષ રૂપે ઘનશ્યામ કે અમે શેષજી છીએ. રામ પ્રતાપભાઈ કે શેષ તો પાતાળમાં રે, અહીંયા તમે કેમ આવ્યા? ભગવાન કે ધર્મના વચેટ પુત્ર ઈ તમારાથી નાના છે ને ઈ પરબ્રહ્મ છે. કોણ વાત કરે છે? ભગવાન પોતે શેષનારાયણના રૂપમાં ભગવાન છે. ભગવાન રામ પ્રતાપભાઈને કહે છે કે રામ પ્રતાપભાઈ ધર્મના પુત્ર રામ પ્રતાપ છે ને એના નાના ભાઈ છે ને એ ભગવાન છે. પોતે ને પોતે પોતાનો મહિમા સમજાવે છે, ઓળખાણ પોતે જ કરાવે છે. ગરડા પ્રથમના 51માં વચનામૃતમાં લખ્યું છે ભગવાનનો મહિમા ભગવાન વતે જ થાય છે, ભગવાન વતે જ મહિમા સમજાય છે. તમારા ભાઈ જે ઘનશ્યામ પરબ્રહ્મ છે, પુરુષોત્તમ પૂર્ણ કામ, અક્ષરધામના એ અધિપતિ, પુરુષોત્તમ મહામતી, અનંત કોટી મુક્ત સહિત મહાપ્રભુજી માયાતીત. ઓળખાણ કરાવી દીધી. તમારા ભાઈ છે એ અક્ષરધામના અધિપતિ છે,
ત્યારે રામ પ્રતાપભાઈ કે અમારા ભાઈ ઘનશ્યામ છે, તો અમારું નામ શું છે એ તો કયો, તો અમારું નામ શું? ત્યારે ઘનશ્યામ કે તમે પડી ગયા ને એટલે ઘનશ્યામે પોતે જ અમને શેષ નારાયણ રૂપે મોકલ્યા છે. પાછા એમ કહે છે કે તમે પડી ગયા એટલે તમારા ભાઈએ જ અમને આમાં મોકલ્યા છે તમારી રક્ષા કરવા માટે. શેષ નારાયણ કે પછી શેષ નારાયણ શું કે હવે સાચું કહું, હવે સાચું કહું છું હો. એ જ ઘનશ્યામ હું જ થયો છું તમારી પાસે ઊભો રહ્યો છું. એ જ ઘનશ્યામ હું થયો છું, તમારી પાસે જે ઊભા છે એ હું જ ઘનશ્યામ છું. એમ જ્યાં કીધું તત્કાળ રામ પ્રતાપભાઈને સ્મૃતિ થઈ ગઈ, શેષ રૂપ અદ્રશ્ય થઈ ગયું ને ઘનશ્યામ રૂપના દર્શન થઈ ગયા છે. ભગવાન મૂળ રૂપે આવી ગયા છે. ત્રણેયને ભગવાને બહાર કાઢ્યા છે, હાથ પકડી પકડીને ભગવાને પોતે જ બહાર લાવ્યા છે મૂળ રૂપે. ઘનશ્યામને બધાએ પ્રણામ કર્યા, સ્તુતિ પ્રાર્થના કરી. રામ પ્રતાપભાઈ કે વાહ વાહ ઘનશ્યામ વાહ, બીજું રૂપ ધારણ કરીને પણ અમારી રક્ષા કરી હો. હાચા અમારા ભાઈ, ભાઈ હોય આવા હોવા જોઈએ કે સમય આવે ત્યારે ભાઈ રક્ષા કરવા પણ પહોંચી જાય. આવા ભાઈ થાવ તો કેવા થાજો, ઘનશ્યામ જેવા. રામ પ્રતાપભાઈ વખાણ કરવા માંડ્યા, હો ભાઈ ઘનશ્યામ તમને ધન્ય છે, અમારી સંકટ સમયે તમે રક્ષા કરી છે. વેણી રામે પછી બધાને વાત કરી છે, ધર્મદેવને ભક્તિ માતાને બધાને આશ્ચર્ય થયું છે. અને સમાધિની વાત કરી કે અમને હાથ પકડી પકડીને આ ઘનશ્યામે તો અમને ગોલોક વૈકુંઠ બધાય ધામના દર્શન કરાવ્યા છે, આમ મુક્તોના પણ અમને દર્શન કરાવ્યા. આજ અમને અમૂલ્ય લાભ મળ્યો છે. ઘનશ્યામની ઈચ્છાથી અમને સમાધિ થઈ ગઈ હતી. પછી તો ઘનશ્યામ બધા મિત્રોની સાથે ઘેર ગયા છે. આ લીલા ઉપરથી આપણે શું નક્કી કરવાનું? આપણે કુવામાં પડી ગયા હોય, ભગવાન સહાય કરવા આવે, પણ શેષ નારાયણ રૂપે આવ્યા હોય તો ભગવાનને કેવું સહાય કરવા આવજો, પણ શેષ નારાયણ થઈને નહીં, હરખી રીતે આવજો. આવું હોય નહીં તો તમારું શેષ નારાયણનું રૂપ અમને ભારે પડી જાય. તમે હોવ તોય અમને જ બીક લાગે છે. ફોફાડો માર્યો હોય તો કઈ કરડો નહીં, પણ તોય બીક તો બહુ લાગે જ ને. આ સભા ભરાઈને બેઠી હોય તો એ શેષ નારાયણ હું આમ આમ ધીમે રહીને વહી જાય, વચ્ચો વચ્ચે હાલ્યા જાય તો આપણે બેઠા રહી. નાગ આવ્યો હોય એની રીતે એ હાલ્યો જાય તો એ કેટલો ભયજનક કહેવાય, કાળનું સ્વરૂપ છે ને, એટલે બીક લાગે જ ને. જેઠા માણિયા હતા ને, ખુલ્લું શરીર હતું, એક ધોતિયું પહેર્યું હતું, ચોરે આમ બેઠા હતા બધાની વચ્ચે. ત્યાં તો કાળો નાગ આવ્યો ને માથે ચડી ગયો. બધાએ તો ભાગવા માંડ્યા, દોડા દોડ નીચે ઉતરી ગયા. પણ જેઠા માણિયા ભગવાનનું ધ્યાન કરતા હતા. બધાએ કે જેઠા ઉતર હેઠો, હગો નહીં થાય, સાપ કરડી જાય. જેઠા માણિયાએ કેવો જવાબ આપ્યો? જેઠા માણિયા કે જુઓ, સાપને કરડવું ન કરડવું એ એના હાથમાં નથી, મારા ભગવાનના હાથમાં છે. સાપને મોઢે હવા મણનું તાળું છે ને ચાવી ભગવાનના હાથમાં છે. ઈ ખોલે તો જ એને મોઢું ખુલે, ઈ વગર એને કરડવા ઈ સમર્થ નથી. એટલે ભગવાનના હાથમાં બધું છે, ચાવી એના જ હાથમાં છે. તોય આપણને તો બીક લાગે. ભગવાનને કહેવાનું શેષનું રૂપ લઈને નહીં આવતા, મૂળ રૂપે આવજો તો મજા આવશે. એટલે ભગવાનનું ઘનશ્યામ પ્રભુ આવા છે કે જેનું મૂળ રૂપ તો દિવ્ય છે. એનું રૂપ જોઈને આપણને એવી આનંદ આવે, એવું હૃદયની અંદર શાંતિ થઈ જાય, એવું રૂપને આપણે હૃદયમાં ધારી રાખવું. ભગવાનનું રૂપ કેવું છે? આખા જગતના રૂપ છે એ બધા ઝેર જેવા થઈ જાય. ભગવાનનું રૂપ તો ભગવાન સૌંદર્ય લાવણ્યતાનો ભગવાન ખજાનો છે. એટલે ભગવાનનું રૂપ તો દિવ્ય અલૌકિક છે. એટલે આપણે ભગવાનના રૂપને હૃદયમાં ધારવું, જગતના રૂપને ક્યારેય હૃદયમાં ધારવું નહીં. એવું બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે. રૂપને જોયું રે
હે મનડું મોયું રે રંગીલા તારા રૂપને મેં જોયું રે હે રૂપને જોયું રે હે મનડું મોયું રે રંગીલા તારા રૂપને મેં જોયું રે રંગીલા તારા રૂપને મેં જોયું રે રંગીલા તારા રૂપને મેં જોયું રે લટકાળા ધર્મના લાલ લટકાળા ધર્મના લાલ કે મનડું મોયું રે રંગીલા તારા રૂપને મેં જોયું રે રંગીલા તારા રૂપને મેં જોયું રે ફરાળું જોગું ફૂલનું મેં જોયું રે ફરાળું જોગું ફૂલનું મેં જોયું રે ચટકાળી તારી ચાલ ચટકાળી તારી ચાલ કે મનડું મોયું રે રંગીલા તારા રૂપને મેં જોયું રે રંગીલા તારા રૂપને મેં જોયું રે રૂપને જોયું રે હે મનડું મોયું રે રંગીલા તારા રૂપને મેં જોયું રે ભગવાન મંગલ મૂર્તિ સુંદરતાનું ધામ છે. એ રૂપને આપણે હૃદયની અંદર કંડારી રાખવું. જે સ્વરૂપ ભગવાનનું આપણને ગમતું હોય એ સ્વરૂપને આપણે નિત્ય યાદ કરવું. એ જ સ્વરૂપનું આપણે રોજ ધ્યાન કરવું. એવા ઘનશ્યામ પ્રભુના બાલ ચરિત્રો છે. છપૈયામાં ભગવાન લીલા કરી રહ્યા છે. હે રામ શરણજી, ભગવાન અનેક લીલાઓ કરે છે. છપૈયાનો મહિમા અલૌકિક છે, પાવનકારી ભૂમિ છે. એક એક રજકણ છપૈયાના પ્રસાદીના છે. એક એક ગલીએ ગલીએ શેરીએ શેરીએ સીમમાં પણ ભગવાન ખૂબ વિચરણ કર્યું છે. આખું છપૈયા ભગવાને પાવન કરી દીધું છે. નાનું એવું છપૈયા ગામ પણ ભગવાને અક્ષરધામનો ટુકડો મૂકી દીધો હોય જાણે એવું ભગવાને બનાવી દીધું છે. અયોધ્યા અને છપૈયાની પુણ્ય ભૂમિને ભગવાને પહેલા પાવન કરી છે. એ છપૈયાધીશ પુરુષોત્તમ નારાયણનું નામ એ લીલા કરી એટલે એ ગામ છે એ અમર બની ગયું છે. શાસ્ત્રોની અંદર છપૈયાનો મહિમા વધી ગયો છે. ગામ તો ઘણાય હશે, પણ આ ગામમાં ભગવાને જન્મ ધારણ કરવાનું નિમિત્ત ભગવાને ઊભું કર્યું છે. ગામ ગામમાં ફેર હોય, માણસ માણસમાં જેમ ફેર હોય ને એમ ગામ ગામમાં પણ ફેર હોય. અમુક ભૂમિ ભગવાન પસંદ કરી લે છે એટલે ભગવાન ત્યાં જન્મ ધારણ કરીને અનેક દિવ્ય લીલાઓથી એ ભૂમિને ભરી દે છે. એ રજકણ, એ પુણ્ય ભૂમિની રજ આપણે માથે ચડાવીએ તો આપણા જન્મ મરણના પાપ દૂર થઈ જાય. એટલે છપૈયા જન્મ સ્થાનકમાં આપણે જઈએ ત્યારે માટી માથે ચડાવીએ, ઘેરે લેતા આવીએ. અવશ્ય છપૈયા જીવનની અંદર યાત્રા અવશ્ય કરી લેવી જોઈએ. તો હૃદયની અંદર દરરોજ મનથી છપૈયા દર્શન કરવા માટે જવાય. ભગવાનના સંબંધમાં આવેલી એક એક વસ્તુઓ દિવ્ય થઈ ગઈ, પ્રસાદીની બની ગઈ છે. અને એ પ્રસાદીની ભૂમિ એની અંદર જે કોઈ જાય એના મનની અંદર શાંતિ થઈ જાય છે. એક દિવસનો સમય છે. મોતીરામ મામા એના દીકરા પ્રાગનું લગ્ન લેવાની ઈચ્છા છે. ધર્મ, ભક્તિ, રામ પ્રતાપભાઈ, ઘનશ્યામ, વશરામ મામા, સગા સંબંધીઓ બધા જાનમાં ગયા છે. નાગપુર જાન ગઈ છે. આ નાગપુર નહીં પણ છપૈયા બાજુ.
છોટુરામ પાંડેને ઘેર પ્રાગને પરણાવવામાં આવ્યા છે. ધામધૂમથી બધું જ લગ્ન પ્રસંગ પૂરા થયા છે. બીજે દિવસે ત્યાં રોકાવાનું થયું છે. પહેલા જમાનામાં તો જાન અઠવાડિયું રોકાતી. હવે તો 2 કલાકમાં પૂરું થઈ જાય, કઈ વાર જ નહીં. ગોર બાપાને કે એકદમ પૂરું કરજો, ગોર બાપા કરે ગોટાળો, પછી જીવન પણ આખું પછી ગોટાળો, પછી એવું જ થાય ને વિધિ વગરનું. ભગવાન પણ પોતે પ્રાગ પોતાના મિત્ર કહેવાય ને, એના જાનમાં ભગવાન ગયા છે. કેલા મામા, લાલ બિહારી આ બધા બેઠા છે. લગ્ન પ્રસંગ પૂરો થયો પછી બધા ભેગા મળીને બેઠા છે. 51 રૂપિયા ઇનામ બહાર પડ્યું અને ઘેલા મામાને મન ડખલ્યું હો. ઘેલા મામાને એમ થઈ ગયું 51 રૂપિયા આવતા પેટ ખોટું કરીને જમી લઈ, એમાં હું વાંધો, ખાવા મળે અને પાછા 51 રૂપિયા મળે, 2 કામ થાય. ગેલા મામા કે એમાં આપણું શું જાય, જમવાય મળે ને રૂપિયા મળશે. ગેલા મામા કે સાંભળો, લાલ બિહારી ચોબાને કે સાંભળો, 4 શેર ખાંડ તમે કીધું ને, ઉપરિયામણ 4 શેર દહીં પણ હું પી જાય, તમ તાર જાઓ. આટલું જ તમે કીધું, પણ હું મારા તરફથી કહું છું 4 શેર દહીં પણ લાવજો, એટલું પણ પી જાય. પછી તો ઘેલા મામાને બેહારી દીધા, બધી વસ્તુ તૈયાર કરી દીધી, જમવા માંડ્યા. અને પૂરીના ડગલા ઉપર જે સલાંગ મારી, એક પછી ડફાંગ કરતા દહીંમાં બોળતા જાય. એની અંદર પાછી દહીંમાં ખાંડ નાખી હતી, એની અંદર પૂરી બોળતા જાય, જમતા જાય. 4 શેર દહીંમાં 4 શેર તો ખાંડ નાખી હતી હામી. 1 શેર એટલે ખબર છે ને 500 ગ્રામ થાય, 2 કિલો ખાંડ થઈ ને. એવું ગોળવું બનાવી દીધું. ઈ ગોળવાની અંદર પૂરી બોળીને જમતા જાય ને મામા તો મણ પૂરી ખાઈ ગયા. પૂરું મામા જીતી ગયા કહેવાય ને. 1 મણની પૂરી ઘેલા મામા જમી ગયા, મામાની જીત થઈ ગઈ. મામા કે લાવો લાલ બિહારી ઇનામ લાવો 51 રૂપિયા, હાલો હું જીતી ગયો. બધું જમી ગયા એટલે જીતી ગયા. લાલ બિહારીને તો આશ્ચર્ય થઈ ગયું, આહા, મારે એમ કે આટલું બધું નહીં જમી ગયા, તો હાવ જમી ગયા, બધું સાફ કરી ગયા. અને ખરેખર આ ચોબા પાસેથી એને 51 રૂપિયા મામાએ લીધા. ને પછી જ્યાં જાનને ઉતારા દીધા હોય ને, હવ ઉતારે આવીને આરામ કરવા માટે આવ્યા. ધીમે ધીમે કરતા હાંજ પડી. બાજુમાં ઘનશ્યામનો ઉતારો હતો જ. મામાને ઘનશ્યામે બોલાવીને કીધું કે મામા, ઘેલા મામા, તમે તો ઘેલા થઈ ગયા હો, ખાવાનો ખબર ન પડી તમને. ખાવાનું મળે પણ આપણા પેટ સામું જોઈને ખવાય, પણ મામા તમે ભાન ભૂલીને લોભને વશ થઈને બધું જમી ગયા. લોભ એવો છે હો, લોભ ને થોભ નહીં એમ કહેવાય ને. અતિ પાપનું મૂળ, લોભ ઈ અતિ પાપનું મૂળ છે એમ કહેવાય. લોભે કરીને શરીર સામું જોયા વગર જમ્યા. એટલે દ્રોળ ગામના પ્રેમજી વાણિયા હતા ને, મહારાજની સાથે ગામડે ગામડે ફરે, બધી જગ્યાએ ફરે, રસોઈ બધાયની જમે, પણ પોતે કોઈ દી રસોઈ ન આપે. એમાં એક દી 2 કિલો પેંડા ખવડાવવાની વાત થઈ કે જે 2 કિલો પેંડા ખાઈ જાય એને પછી જો ન ખવાય તો રસોઈ આપવાની. અને પ્રેમજી વાણિયા ખરેખર ખાધા, પણ થોડાક વધ્યા ને ખવાણા નહીં. અને રસોઈ દેવાનું છું, કીધું રસોઈ હવે હેની દેશું. સુરા ખાચર કે બહુ પ્રસાદ જમાશો એટલે હવે એ હારી રસોઈ આપો, હાટા જલેબીની. તે કે એવી નહીં, દૂધપાકની રસોઈ આપી, ઓછો ખર્ચો. સુરા ખાચર કે કેસર નાખવાનું, જો દૂધપાકની રસોઈ રાખવી હોય તો. તે કે કેસર બેસર ન હોય, હળદર નાખી દેજો. મહારાજ કે કાંઈ વાંધો નહીં, હાલો બધાને જમવા આવવાનું. પ્રેમજી વાણીઓ કે બધાય નહીં, ઘર દીઠ એક ને જ આવવાનું. પાછા સાંભળો, નાના બાળકોને હારે લાવવાનું નહીં, બહુ બગાડ કરે. લોભી હતા ને એટલે પછી આવું મનમાં. કોઈ નાના બાળક સાથે હોવા જોઈએ નહીં, ઘર દીઠ એક જ આવે અને બધાને જમાડવાના. જેમાં બધાને જમાડ્યા પછી બધાય સુરાખાસર દરબારો કે પ્રેમજીભાઈ ક્યાંક વરિયાળી બરિયાળી મુખવાસ બુખવાસ તો આપો. તે કે વરિયાળીને વદાડ હતો,
વદાડ હતું એટલું જ હોય, વદાડ નહોતો. અને સાંભળો, જમણવારમાં પંક્તિમાં નીકળ્યા ને હું કીધું, આ મારું 13મું માની લેજો, હવે કાંઈ કરવું નથી વાહે. પાછળ કોણ કરે, માંડ એટલો ખર્ચો કર્યો. એવા લોભી હતા. એટલે આ ગેલા મામાએ લોભને વશ થઈને મણપૂરી જમી ગયા. અને ભગવાને એમ કીધું, ગેલા મામા તમે બહુ ભૂલ કરી હો. મામા તમને તો ભૂલ એટલી થઈ ગઈ કે એટલું બધું જમી ગયા, નથી રાત પડવા દો. મામા કે ભાણાભાઈ તમે તો મારે ભગવાન છો ને, મારે ક્યાં વાંધો છે? મારું ધ્યાન રાખવાવાળા તમે મારા ભાણાભાઈ છો ને પાછા ભગવાન છો, એટલે મોત આવે તો તમે બચાવજો. ત્યાં તો રાત્રિનો સમય થયો, તમે સંકટ મારું હરજો, મરીએ તો તમે જીવતા કરજો. મામા એમ કહેશો. શ્રીહરિ કહે છે, તમે મામા ઉલટા વળગો છો શું સામા? આ તો એક તો જમાન વળી પાછા આમાં વળગો છો એમ. જીવતું કરવું એ તો મનુષ્યનું, જે મનુષ્ય ન્યૂન અધિક એનું આયુષ્ય, એ તો પ્રભુના હાથમાં. કામ એ તો અમારા હાથમાં કાંઈ નથી, એ ભગવાનના હાથમાં છે. એમ કરીને ભગવાને કીધું કે દોરી સર્વેની છે એને હાથ, તોય અજાણ્યા થઈ બોલ્યા નાથ. ભગવાન અજાણ્યા થઈને શું કે જીવતા કરવા એ ભગવાનના હાથમાં, એ અમારા હાથમાં નથી. ભગવાન ધારે તો થાય, અમે તો કાંઈ ન કરીએ. એમ છુપાઈ રહ્યા ભગવાન. બધું પોતાના હાથમાં હતું, પણ પોતાની વડાઈને ભગવાને છુપાવી દીધી. પછી તો ઘનશ્યામ ઉતારામાં જઈને સૂતા, મામાનું પેટ ચડ્યું, ફૂલ્યું. એવું પેટ ફૂલ્યું, એવું પેટ ફૂલ્યું, ચૂક આવવા માંડી પેટમાં. એવી ચૂક આવી, મામા આંચકા ખાવા માંડ્યા. એવી પીડા પેટમાં થઈ, અડધી રાત થઈને મામાને પીડા ઉપડી. ઝાઝુ ખાવામાં આ વાંધો, ખવડાવવા વાળા હારા મળી જાય, પીરસવા વાળા હારા મળી જાય, પણ આપણે આપણા પેટ સામું જોઈને નાખવું. સારી વસ્તુ ભાવતી વસ્તુ જોઈને નાખ્યા કરી તો પછી પેટને પછી 3 ભાગ છે. અન્ન, પાણી અને હવા, 3 ભાગ હોવા જોઈએ. થોડોક હવા અને અવર જવર રહેવા દેવાય, નહીતર હવાની અવર જવર ન રહે, સીધી આમ આંગળી નાખે ને ત્યાં તો ભટકાય સામું. એટલું ભોજન ઘણીવાર વહી ગયું હોય હો. ઘણાય ખાય પણ માપમાં રહેવું, બધી જગ્યાએ માપ સારું. માપમાં રહેવું, માપમાં રહેવું ને માપમાં રહેવું રે. માપમાં રહી તો ભજન થાય, ભજન થાય એવા રહેવું. બહુ પેટ તણાય એટલું જમીન પછી તરત સૂઈ જવું પડે. અડધી રાત થઈને ગેલા મામાનું મૃત્યુ થઈ ગયું, હાચીને મૃત્યુ થઈ ગયું. મામા મરણ પામ્યા. બધાએ વાત જાણીને અને એકબીજાને વાત કરીને પછી એમાં વેવાય પક્ષમાં ખબર પડી કે જાનમાં એક જાનૈયો એટલું ખાધું ખાઈ ખાઈને ગુજરી ગયો. આવી વાત બહાર પડી. ધર્મદેવ ઉદાસ થઈ ગયા. અરે આપણા પરિવારનું ખોટું બોલાશે, આ બધું બધા નિંદા કરે છે. જાનૈયાની બધા નિંદા કરે છે, ભાડું ન હોય એમ એટલું જમી ગયા, મરણ પામી ગયા. પછી તો શેર ઘી પેલા પી જતા, એટલું ભોજન જમાડતા હતા ને એવું જમતા હતા, પણ જમવામાં પાછું વાળું જોતા નહીં. ડોલ લાડવા જમી જતા પેલા. પછી 5 મણની આંખ ગુણ્યું ખંભે નાખીને દોડ્યા જતા. એટલું બળે પેલા હતું હો. એટલે બહુ જમવામાં આ વાંધો. એક ભાઈ એક સભા ચાલુ હતી ને કે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હાલે, એ સુગંધ પાછી એક બાજુથી આવે. એ ભાઈ રસ્તા ઉપર નીકળ્યા ને તે મનમાં હું છું, અહીંયા ભોજનનો સુગંધ બહુ આવે છે, પણ આપણે કોઈ દી ગયેલા નહીં, હાલો ઘડીક કંઠી એની પહેરી લઈ. એક બાપુ એનો આશ્રમ હતો, એમાં જઈને કંઠી પહેરી લીધી ને સભામાં બેસી ગયા ને પછી જમવા માટે રસોડામાં ગયા. એટલું જમ્યા ને પછી તો ઘેરે ગયા ને દોડાદોડ થઈ ગઈ. અને પછી કહેવા માંડ્યા કે આ તમને શું છું? તે કે આ કંઠી વાયડી પડી. ત્યાં સાથે બીજા ભાઈ હતા ને કે ઈ કંઠી વાયડી નથી પડી, વાલ વાયડા પડ્યા. આમ કંઠી હદી નહીં મને એમ. એક ભાઈ ગયા હતા કોકને એમ ત્યાં મહેમાન થઈને ગયા. મહેમાન હતા ને એ ફિલ્મના
ટોકીઝ શું કહેવાય? તો ફિલ્મ જોવા જાવ એને શું કહેવાય? ટોકીઝ. એના ઓપરેટર હતા, એટલે એને પોતાને ત્યાં રહેવું જ પડે આખો દિવસ. તે મહેમાનને ઘેરે કોણ હાસવે? એને ત્યાં લઈ ગયા. 3 કલાકનો શો જોયા જ કરે. 3 કલાક જોઈ, વળી બીજી 3 કલાક, ત્રીજી 9 કલાક સુધી ફિલ્મ જોઈને સાંજ પડી, રાતના 12 વાગ્યા સુધી ફિલ્મ જોઈને પછી હુતાને સવાર થયું ત્યાં આંખ્યું ખુલે જ નહીં, ચોંટી ગઈ. કેટલું પાણી નાખે તો આંખ્યું ખુલે નહીં. તે કોઈએ કીધું કે આમ કેમ છું? તે કે ફિલ્મ મને ગરમ પડી. કે ફિલ્મ પછી ગરમ જ પડે ને, એનું માપ હોવું જોઈએ ને. જોવામાં માપ જોઈ, ખાવામાં માપ જોઈ, બધે માપમાં રહેવાય. એટલે આ ગેલા મામાને માપ ન રહ્યું ને એટલે આમ ચૂન. પછી બધા સગા સંબંધીઓ ભેગા મળીને ગેલા મામાને સ્મશાને લઈ જાય છે. રામ બોલો ભાઈ રામ કરતા કાલ જોયું ને, સ્મશાને ભેગા થઈને લઈ જાય ને ચિત્તા ખડકાઈ ગઈને સુવડાવ્યા ને અગ્નિ પેટાવાની તૈયારી કરે. ત્યાં તો બધા નિંદા કરતા કરતા બધા હસતા હસતા આવ્યા. સપૈયાના બ્રાહ્મણો ખાવામાં ધ્યાન દેતા નથી. આજ એક મર્યો, બીજી જાને છે, પછી બીજો મરશે. આ સપૈયાના માણસો આવા જ હશે ને, આવી વાતું કરે બધા. ધર્મદેવને એમ થઈ ગયું આપણી વાતું આવી થાય બરાબર નહીં. ઘનશ્યામની સામે જોયું, ઘનશ્યામ આપણું નાક જાય છે. ઘનશ્યામને એમ થયું પિતાજીને જીવાડવાની ઈચ્છા છે. એટલે ઘનશ્યામ તરત જ ઊભા થઈ ગેલા મામાને જ્યાં સુવડાવ્યા હતા ને, અગ્નિ દાહ દેવાની તૈયારી કરતા હતા, ત્યાં જઈને ભગવાન કાનમાં બોલ્યા, ગેલા મામા, એ ગેલા મામા. આમ જ્યાં હાથ પડ્યો ને ત્યાં તો ગેલા મામા હવડ્યા હો, ઊભા થયા. ઊભા થઈને કે હું ભાણાભાઈ મીંડ્યા કરવા. ત્યાં તો ભાણાભાઈ સામે જ ઊભા હતા, હાથ પકડીને હાલતા થઈ ગયા ને પાછા ઘેરે વહી આવ્યા. મામા બેઠા થઈ ગયા ચિત્તામાંથી. લોકો બધા જોઈ રહ્યા. ઘનશ્યામ કે ગેલા મામા આજ તો મેં જીવાડ્યા, હવે જાનમાં જાવ તેથી ધ્યાન રાખજો, તઈ હું હારે નહીં હોઉં, વારે વારે થોડો હો. દર વખતે આમ કરતા નહીં, આજ તો મેં તમારી લાજ રાખી. એટલે દર વખતે આવી ભૂલ કોઈ દી કરતા નહીં. ખવડાવવા વાળા મળે પણ ખાનારાને ધ્યાન રાખવાનું. અને પછી ગેલા મામા કહે છે, ઘનશ્યામભાઈ મને તો તમારા ધામના દર્શને થઈ ગયા, ધામ પણ જોઈ આવ્યા હો. તમારું જે છે અક્ષરધામ, હું તો ગયો તો પૂરણ કામ, અતિ આનંદકારી ધામ, એવું નિર્વિકારી ધામ. કોટી કોટી મુક્તો સહિત ત્યાં તમે બેઠા હતા મુક્તોના વૃંદની અંદર. ગુણ તમારા ત્યાં સર્વે ગાય, ત્યાંનું સુખ કયું નવ જાય. ગેલા મામાને ભગવાને અક્ષરધામ બતાવી દીધું. હું પણ બેઠો હતો તે ઠાર, સુખ પામ્યો હતો ત્યાં અપાર. અપાર સુખ ભોગવી રહ્યો હતો ધામમાં. ત્યાં ઘનશ્યામ તમે મને બોલાવ્યો ને એટલે હું આવ્યો છું, નહીતર મને તો ધામમાં બહુ સુખ હતું. મામા એને તો અવાજ કાઢીને બધા એને વાત કરી, સાંભળો બધાય સાંભળો, આ અમારા ભાણાભાઈ ઘનશ્યામ ભગવાન છે, ભગવાન, એને બધાય પગે લાગો. એમ કરીને બધા એને રાડું પાડીને કીધું હો. કેમ કે જેને જે દર્શન થયા હોય, વીત્યું હોય, એને ખબર હોય ને, એને દર્શન થયા અક્ષરધામમાં. એટલે બધા એને ઓળખાણ કરાવવા માંડ્યા છે. ભગવાનના પ્રતાપની વાતો ગેલા મામાએ ખૂબ કરી છે. નિંદા કરવા વાળાએ બંધ થઈ ગયા છે, નિંદા બંધ કરાવી દીધી. આવી રીતે બધા જ ને ભગવાનનો મહિમા સમજાણો છે. ગેલા મામા દ્વારા ભગવાને પોતાના સ્વરૂપનો મહિમા બધાને સંભળાયો છે. ખવડાવીને પણ ભગવાને મહિમા સમજાયો. લ્યો આમ ઉતારે પછી આવ્યા જાન સપૈયા આવી છે. આનંદ થઈ ગયો છે. ભગવાને ખૂબ બધાને આનંદ આપ્યા છે. હવે લીલા ચરિત્ર ફરે છે. ભગવાન હવે ચોરીની લીલા કરે છે. જેમ ભાગવતની અંદર ચોરીની લીલા આવે, સત્સંગી જીવનની અંદર પણ ચોરીની લીલા આવે, તો આ ઘનશ્યામ લીલામૃતની અંદર પણ ભૂમાનંદ સ્વામીએ લખ્યું છે ચોરીની લીલા. વળી એક સમય વેણી રામ, વળી એક સમય વેણી રામ, વળી એક સમય
પિતા બધા ઘેર હતા અને ઘનશ્યામ ને વેણીરામના ઘરમાં ગયા છે. દૂધ દહીં ખાવાની જે વસ્તુ હતી ઈ ખાધી છે. અને આવી રીતે ઘનશ્યામે વેણીરામને ત્યાં એની માતા ઘેર નહોતા ને ત્યારે ઘનશ્યામે ચોરી કરી અને વેણીરામ પણ સાથે એને ઘેરે પણ ચોરી કરાવી. ક્યારેક વળી ભક્તિ માતા ઘેરે ન હોય ને તો ત્યાં પણ બંને મિત્રો જાય, બીજા મિત્રોને સાથે લઈ જાય. ભક્તિ માતા ઘેર આવે, વળી કોઈ ફરિયાદ કરે ને પૂછે, બેટા ઘનશ્યામ તમે બીજાને ઘેરે કેમ માખણ ખાવા જાઓ છો? ત્યારે ઘનશ્યામ જવાબ આપે કે મૈયા હું કોઈ દી ચોરી કરું? તમને નથી વિશ્વાસ મારી ઉપર? હું કોઈ દી ચોરી ન કરું, હું ક્યાંય ન જાઉં. મને ચોરી ગમતી નથી. મેં તો બધાને ના પાડી ચોરી ન કરાય, અને હું ચોરી કરું ક્યારે? આમ ઘનશ્યામ માતાને સમજાવે છે. જમવા જાય, જેને ઘેરે જાય જમીન પાત્ર બધાય ઢાંકીને વહી આવે. જ્યાં જોવા જાય ત્યાં પાત્ર બધાય ખાલી પડ્યા હોય. એમ નિત્ય જુદે જુદે ઘેરેથી ચોરી કરીને ઘનશ્યામ ભોજન લે છે. આમ ઘનશ્યામ ને વેણીરામ નિત્ય આ લીલા કરે છે. હરિ કૃષ્ણ મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજ સભામાં પધારે છે. હરિ કૃષ્ણ જગમગ જગમગ થાય, હરિ કૃષ્ણ જગમગ જગમગ થાય. કથામાં આનંદ ઉત્સવ થાય. હરિ કૃષ્ણ જગમગ જગમગ થાય, હરિ કૃષ્ણ જગમગ જગમગ થાય. હરિ કૃષ્ણ સભામાં પધારે, હરિ કૃષ્ણ સભામાં પધારે, હરિ કૃષ્ણ સભામાં પધારે, હરિ કૃષ્ણ સભામાં પધારે. બહેનોને દિવ્ય દર્શન કરાવે રે, હરિ કૃષ્ણ જગમગ જગમગ થાય, હરિ કૃષ્ણ જગમગ જગમગ થાય. આજનો દિનયતી આનંદકારી રે, આજનો દિનયતી આનંદકારી, આજનો દિનયતી આનંદકારી રે, આજનો દિનયતી આનંદકારી. ઉત્સવમાં આનંદ થયો છે ભારી રે, હરિ કૃષ્ણ જગમગ જગમગ થાય, 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 હરિ કૃષ્ણ જગમગ જગમગ થાય. મયુરના સિંહાસન ઉપર બિરાજે રે, મયુરના સિંહાસન ઉપર બિરાજે. વાલો મારો મયુરના સિંહાસન ઉપર બિરાજે રે, વાલો મારો મયુરના સિંહાસન બિરાજે રે. સૌને દિવ્યાએ દર્શન આપે રે,
જોરદાર તાળીઓના નાદથી આ ભક્તોની સાથે આપણે પણ પૂજનમાં જોડાઈશું. મંદિરમાં જે કાંઈ નાનું મોટું કામ હોય તો અમારે આ ગોવિંદભાઈના ઘરે અને રમેશભાઈ એમને ખૂબ મદદરૂપ થતા હોય કે ભાગ્ય બળે જહાં સંત પધારે. સંત છે ને એ શ્રીજીનું દ્વાર છે, તે દ્વારે આપણને શ્રીહરિ મળે છે. વાલા ભક્તો, એ દ્વારા જ આપણને સંત દ્વારા જ ભગવાનની ઓળખાણ થાય છે. સંતને સંગે શ્રીજી મળે તે સૌભાગ્ય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીહરિની પ્રાપ્તિના કેપમાં ગાયું છે કે ભાગ્ય જાગ્યારે આજ જાનવા કોટી થયા કલ્યાણ. શબ્દે શબ્દે સૌભાગ્યના કેફના ઘૂંટડા અનુભવાય છે. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, કથાના વક્તા શ્રી, દરેક પૂજની સાંખ્યોગી બહેનો, યજમાન બહેનો, બાર ગામથી પધારેલા દરેક સત્સંગી બહેનો, આત્મીય મહિલા મંડળ, યુવતી મહિલા મંડળ, વડીલ મહિલા મંડળ અને વાલા દરેક મોક્ષો જનો, વાલા બહેનો, કથા વાર્તાની હેલી વર્ષે છે. કથા વાર્તાની હેલી બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજે આ બધા ચરિત્રો તમારે યાદ એટલા માટે રાખવાના. ઘણા છપૈયા જઈ આવ્યા હશે, ઘણા જવાનું બાકી હશે. આ ચરિત્રો યાદ રાખશો ને તો છપૈયા જશો ને એટલે તરત તમને ખ્યાલ આવશે કે ભગવાને અહીંયા આ ચરિત્ર કર્યું, અહીંયા આ ચરિત્ર કર્યું, આ આંબાવાડિયામાં જતા, જન્મસ્થાનમાં રમતા, આ નારાયણ સરોવરમાં નાતા, એ આપણને તાદ્રશ્ય થઈ જાય. પણ ઘનશ્યામ મહારાજની એકે લીલા સાંભળી ન હોય કે સાંભળ્યા પછી યાદ ન રાખી હોય ને, એ પછી સપૈયામાં જઈ અને દર્શન કરીને વહી આવી. પછી એટલો કેફર એમ સપૈયા ગયા હતા. પણ ઓલું જે ચરિત્રો જ્યાં જ્યાં કર્યા છે, જ્યાં જ્યાં પ્રભુ રમ્યા ભમ્યા જમ્યા આલોડતા, એવી પ્રસાદીની ભૂમિ છપૈયા જાઓ તો ત્યાં જાંબુડો છે, જ્યાં ભગવાને જાંબુડા ખાધા, દહીંયો આંબો છે, જ્યાં કાલી દૈતનો નાશ કર્યો, એવી ઘણી જણી મોક્ષ પીપળો છે. આ બધું હજી ઓરિજિનલ એની એ જ ભૂમિ, એના એ બધા જાડવા છે. એટલે આપણે આ બાળ પ્રભુની લીલા, ભૂમાનંદ સ્વામીએ આ બધું મહારાજાને સમાધિ કરાવી, નજરે બધી લીલા દેખાડી અને પછી લખી છે. એવા સુંદર ભગવાનના ચરિત્રો આપણે સાંભળીએ છીએ. અને વાલા બહેનો, આપણે મહારાજને રાજી કરવા અખંડ ભજન કરવાનું. અખંડ. મહારાજે તો કીધું તેલ ધારા વ્રત, વૃત્તિ ભગવાનમાં રાખવી. ઓલા ગાધડકાના ગોવિંદજી વિપ્ર હતા ને, અરે દરજી, એટલે કોઈ કે કીધું હું કપડાં નકરા શિવ શિવ કરો, કે કલ્યાણનું કરો. તો કે મારા કલ્યાણમાં હું ખામી હોય? હું તો સર્વોપરી સ્વામિનારાયણનો ભગત. મારા શિવેલા કપડાં પહેરશે ને એનું કલ્યાણ થઈ જશે. મારા શિવેલા કપડાં પહેરશે ને એ એનું કલ્યાણ થશે. કારણ કે હું અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા કપડાં સીવું છું, તો મારા કપડાં પહેરે એનું કલ્યાણ. હું તો સર્વોપરીનો આશરો મેં કર્યો. એવો હૃદયમાં કેફ હોવો જોઈએ. જેમ ઓલા ગાંડલાના મૂળી ડોશીને કેફ હતો ને, એના ઘરવાળાને કે તમે મૂળી ડોશીના પતિ છો, મારા હાથના રોટલા ખાધા છે, મારા હાથના રોટલા ખાય એનું કલ્યાણ થઈ જાય. કારણ કે હું સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા રસોઈ કરું છું. એવો હૃદયમાં આપણે જો કેફ રાખીએ ને, કેફ, તો આપણી પર ભગવાન બહુ રાજી થાય. વાલા બહેનો, કથા વાર્તા તો આપણે બહુ કરીએ છીએ, બહુ સાંભળીએ છીએ, પણ થોડીક વાત આજ મારે તમારી કરવી છે કે વડીલ હોય ને એને સાચવવા, એનું ધ્યાન રાખવું. અત્યારે કોઈ ગઢિયા ગમતા નથી, સાચી વાત હે? કોઈને ગઢિયા હાહુ ગમે નહીં, પણ એક દી બધાને હાહુ થવાનો વારો, વારા પછી વારો, મેં પછી પછી આપણે કોઈ નહીં ગમે એવું થશે ને. હે માટે
તીર્થયાત્રા કદાચ ન થાય તો કાંઈ નહીં, મા બાપની સેવા છે ને એ તો 4 ધામની યાત્રા છે. તીર્થસ્થાનને ઠેકાણે મા બાપ કહેવાય. અને મા બાપ વિશે તો તમે કથાઓ સાંભળી કે બાપનું વચન પાળવા માટે રામચંદ્ર ભગવાન કેવા તો કેવા વનમાં ગયા, અયોધ્યાનો રાજનો ત્યાગ કરી. ભાઈ ભાઈનો પ્રેમ જોવો હોય તો ભરત ને રામનો જોવો, બરોબર. પછી શ્રવણની ભક્તિ, શ્રવણના ફોટા રાખે, શ્રવણની કથા સાંભળે, શ્રવણના પ્રવચનો થઈને સાંભળે, તો એના મા બાપની સેવા કેવી? શ્રવણની. આપણે ક્યાંય કાવડમાં લઈને ફેરવવા નથી, બરોબર. ભગવાને ગાડી આપી હોય તો મા બાપને ગાડી બેસીને જાત્રા કરાવી, નકર કાંઈ નહીં. મા બાપ ક્યાં કે પણ ટકે હરખા રોટલા દઈને હાચવાન હારે વેણે પ્રેમથી બોલાવવા. તમને કદાચ ખબર હશે પણ મને વાત મળી સુરતમાંથી કે એક બેન છે ને એના સસરા બીમાર પથારીમાં, તેન ગમે નહીં, સેવા તો કરવી જોઈએ ને. સાંજે એનો ઘરવાળો ઘરે આવે, બાપાને ટકે જમાડ્યા છે, બાપા નવરાવ્યા, શું બાપાને ટાણે દવા આપી, એટલે પરાયણે કરવું પડે. એ એક જાતનો કંઈક એવો પાવડર, સાંભળો, એ સાંજે ખીચડીમાં પાવડર નાખી દીધો એટલે બાપાને હોજા આંખે ચડી ગયા શરીર. પછી બાપા મરી ગયા હવારમાં. બાપા હવારમાં વૈયાઈ ગયા. હા, તમને મનાઈશ, તમે કે આવું સાંભળ્યું છે? કોઈએ સાંભળ્યું છે આવું? લે બોલો. હવે એક જગ્યાએ ક્યાંક આવું બન્યું, પાછા એના એ બોલ્યા ત્યારે ખબર પડી. હવે એની એક એવી બેન પડી હશે, એને સાસુ બહુ વૃદ્ધ અને બીમાર પથારીમાં તે સેવા કરતા. મને એક તમે આઈડિયા આપું, મને એટલે બેન ને કે શું હું તો કે અમારા હારે સેવા રોજ કરી પંચાયતની કરે કે મેં તો છે ને ઓલો પાવડર આવે છે ને એક પાઈ દીધો, હોજા ચડી ગયા હવારે કે તું કિડનેક ને એવું તો રાહું ને બોલ્યા કે ના રે બાપા, જીવે એટલું ક્યાંય જીવવાના કે મારે કાંઈ એવા નિહાકા લેવા નથી. અપરાધ થાય બાપા, પછી હું ક્યાં છૂટું? એને એવું કર્યું નહીં. માટે હું તો ઘણી વખત કાયમ કહું છું કે ગઢા થાય, જરાક સ્વભાવ આમ તેમ થાય, સહન કરી લેવું. ગઢિયાનો સ્વભાવ બાળક જેવો થઈ જાય. તમારા છોકરા ગમે એટલા વહમાં હોય તો કેટલું સહન કરો છો? હે, ઘરમાં ધમપસાડા કરે તોય સહન કરો છો ને, બરોબર. એમ ગઢિયાની સેવા કરવી, નવરાવા ધોરાવા, બીમાર પડે ત્યારે ટકે અને હરખું જે ભાવે એ જમવા દેવું. આ લોકમાં કઈ મા બાપને સેવા ન કરો, વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો, પછી કઈ લાખ 2 લાખ વર્ષ આપણે અહીં રહેવાનું નથી. અત્યારે યુવાની હોય ને તો આ વિચાર આવતા નથી, ખબર નથી પડતી. પણ યુવાની વહી જાય, ઘડપણ આવે, પરવશ થઈ જાય અને આપણે તે દીકરાની વહુના હાથમાં રહેવું પડે. તેથી ઓલ્યું આગલ્યું કર્યું હોય ઈ સાંભળે, પછી પછતાવાનો પાર રહે નહીં. માટે અમારા અમદાવાદમાં તો કોઈના ગઢિયા દુખી નથી. કેમ દાદ કહી દે ખોટું બોલી? હે, દુખી છે? કોઈના દુખી નથી. અને બધાય ગઢિયાને બહુ હાચવે છે, બરોબર. માટે ગઢિયાને હાચવવા, એને તો 2-3 જોડી કપડાં જોઈએ, કે ખાવા જોઈએ. ક્યાં તમારે શીરા સુરમાં આપણે કંઈક કરીને ખવડાવવાનું, એને હૃદય આપવું, બરોબર. માટે સેવા કરજો. એ જો સંતાનથી સેવા સહો તો મા બાપની સેવા કરો. જો તમે એવું ઈચ્છા રાખતા હો કે મારા સંતાનો મારી પાછલી જિંદગીમાં મારી સેવા કરે, આવી જો તમારે આશા હોય તો તમે તમારા સાસુ સસરાની સેવા કરો. માટે આમ તો તમે બધા કેદુના સાંભળો છો. હું એક વાતે ઘણી વખત કરું છું, આજે કરી દઉં ને કે ઓલે એક બેન હતા ને અકસ્માત એના ઘરવાળા ધામમાં ગયા, દીકરો નાનો, તે દેરિયા જેઠિયાએ કીધું કે અહીં અમે તને નહીં રાખી, તાર પિયર વહી જા. બેન પિયર દીકરાને લઈને ગયા અને હવે તમને ખબર છે માં ન હોય
પછી ભાઈ ભેગું રહેવું. એટલે એ જૂના જમાનામાં તો અત્યારે તો બધાને સુખી કર્યા છે, મકાનની સગવડતા હોય, પૈસાની હોય. આપણા જૂના જમાનામાં આજથી 100 વર્ષ પહેલા વાહે વયા જાવ, કેટલી બધી ગરીબી હતી, કેવા લોકો આ સામાન્ય હતા, આપણા વડવા જ હાથે દળતા, બધી બહુ પરિસ્થિતિ ઓલી હતી. તો બેન બિચારા જુદા મકાનમાં પિયરમાં રે, કોઈના મરચા ખાંડવા જાય, કોઈના ગોદડા ધોવા જાય, કોઈના દળણા દળવા જાય. આવી મજૂરી કરીને દીકરાને મોટો કર્યો. દીકરો યુવાન થયો અને પછી એનો પોતાનો ભાગ લેવા ગયો એના બાપાનો. પછી કાકા દાદાને દેવો પડે ને, પછી તો જમીન આવી ભાગમાં, મકાન આવ્યા, પછી ત્યાં રહેવા માંડ્યા. દીકરો ખેતી કરવા માંડ્યો. એ દીકરાને પરણાવ્યો અને વહુ આવી ખરેખરી માથા ભારી. અમદાવાદની જ નહીં જ હોય, શું કે ગામડાની, અને એટલી વહેમી આવી. હવે ડોશી તો પછી ઉંમર સમય જાતા એને આ બાઈને એક દીકરો દીકરી થયા. પછી ડોશી તો ઉંમરવાળા થઈ ગયા, જેણે બહુ મજૂરી કરીને દીકરાને મોટો કર્યો તો એ. હવે એને ઉધરસ તાવ આવે, ઓશરીમ ખાટલો. હવે આખો દી ઉધરસ આવે ત્યારે ઓશરીને કોરે થૂકવું પડે. તો કે અહીંયા મારે મહેમાન આવે ને ભૂંડા લઈ ગયા, ડોશીને ખાટલો અહીં નહીં. અને જે તે થૂકે એ મન નહીં પોહાય. તમારી માં તો કે માને ક્યાં મૂકવા છાવા? તે ભેંસ બાંધવાનું ઢાળ્યું હતું ને ભેંસની પાસે બાજુ ખાટલો રાખીને આડો કંતાનનો પડદો કરી દીધો. એમાં આવે તો એમ તો ઢોર બાંધ્યા છે. પછી સાંભળે ખાવા દે, ક્યારેક ખાવા દેવાય ન જાય. તે ડોશી રેડી ના કે બાપા એ મને બહુ ભૂખ લાગી છે, કે ખાવા દઈ જાઓ. તો જઈને બહુ 2-3 ઢીકા મારી આવે. એ કે બોલવા નહીં જોતી, મારી કિંમત જાય કો સાંભળે. આને કિંમત વાય ઢળે. હા હું મને ઢાળિયા મૂકી આવી, બસ એની કિંમતથી કલ્યાણ નહીં થાય, સેવાથી કલ્યાણ થશે. પછી એને શું કર્યું, રહોડાની બારી એક ટોકરી બાંધી આવડી અને એનો એક શેડો જવા દીધો ડોશીને ખાટલે. બહુ ભૂખ લાગે તો આમ આ શેડો ખેંચો ને ટોકરી વાગશે, મને ખબર પડે ડોશીને ભૂખ લાગી. બોલવાનું નહીં, લ્યો. હવે ડોશી બહુ મોડું થાય તો આમ ટોકરી કરે. એમ કરતા કરતા ઘણો સમય ગયો અને દીકરો એનો યુવાન થયો, દીકરી મોટી થઈ. પછી એનો સંબંધ ગોતતા હતા. પછી બાઈ વિચાર શું કરે, હારામાં હારી સદગુણી માર વહુ લાવીશ, તે મારી સેવા કરે. પણ પેલા તું સદગુણી થાય આવું સેવા કરવા, એ તો કરવું જ નથી. આપણા ભાણાની તો ઉડાડવી જ નથી. બાઈ વાતું કરે મારે તો પછી આશીર્વાદ લેવા હાજર આવો. એવા આશીર્વાદ દેવો બેન, એવી સારી સદગુણી કન્યા મળે, અમારે 2 જણાની સેવા કરે. પૈસા અમારે મોઢે ને કે ભાઈ કે બાપા હાહુની કે તું સદગુણી થઈ જા પેલા, તે હાહુની સેવા કરે. આવું બધું છે તમારે હાલતું હોય. પણ આપણે ભગવાનના ભગત છીએ એટલે વિચારો. એક ગામમાં એક સદગ્રસ્ત ઘરે દીકરી જન્મી. હવે કુટુંબમાં એક દીકરી અને બહુ લાડકી. તે એને કે આપણે જન્મ કુંડળી કઢાવી છે, આત્માને બોલાવ્યા. દીકરીની જન્મ કુંડળી કાઢી દાદાએ, બ્રાહ્મણના દાદા. તો એણે કીધું કે ભાઈ દીકરી બહુ જ ડાય થશે, સદગુણી થશે, ભગવાનની ભગત થશે. પણ હવે એમાં એક હાથમાં એક એવી રેખા પડી છે. શું કે આ દીકરી મોટી થશે, તમે એના લગ્ન કરશો, દીકરી શાસ્ત્રે જશે, પણ આ દીકરીને પછી કાંઈ સંતાન નહીં થાય, એવી એના હાથમાં રેખા છે. એ મા બાપે કીધું જે એ તો ભગવાનની ઈચ્છા, પણ તે દિન હોય તે દિન. પછી એ દીકરી યુવાન થઈ, એનો સંબંધ કર્યો. ત્યાં ઓલી માથા ભારે બાઈના દીકરા હારે સંબંધ થયો અને પછી તો લગ્નની તૈયારી થઈ. જાન ગઈ, પરણીને જાન ઘરે આવી ગઈ. પણ ડોશીને કોઈએ ખાવા મલક જમાડ્યો, હગાન વાલાન આડોશીને પાડોશીને બેનપણી. ડોશીમાં ખાવા દીધેલું નહીં. એને સંભારે કોણ? એમાં તો વહુ સંસ્કારી હરિભગતની દીકરી ઘરે આવી, એને ખબર હતી મારું વડ સાસુ છે. આમ આડું બધાને પગે લાગી, ઘરમાં જોયું પણ ડોશી નહીં. એટલે નણંદને પૂછ્યું કે ગઢા માય ક્યાં છે? લે તમારે શું કામ છે ગઢા માનું? અરે લે હું આજે પરણી નહીં તો મારા બાન પગે ન લાગવું જોઈએ, મારે પગે લાગવું છે. કે ભાડે નહીં તો કે માં તો છે જો એટલે ભેંસ બાંધવાની ઢાળિયા. એ કે ગઢા બા ભેંસ બાંધવાની ઢાળિયા? તે ઓલી બાઈ તો હે નવા કપડાં પહેરેલા ને ઘરેણું રૂમઝુમ કરતી ગઈ. ભેંસ બાંધવાના ઢાળિયામાં કંતાનનો પડદો આમ આઘો કર્યો.
ત્યાં તો હે માખ્યું બણબણે ડોશી જોડી જેવા ખાટલા પડેલા, બાજુમાં ભેંસનું માંદડું બધું. એટલે વહુ ખોળો પાથરીને પગે લાગી ત્યારે ડોશી આમ નેજવા કરીને કહે છે, કોણ છો બાપુ તમે કોણ છો? ત્યારે એની નણંદે કીધું કે મારા ભાભી છે, એના આજે લગ્ન થયા તે તમને પગે લાગવા આવ્યો છે. ડોશીમાં એમ આશીર્વાદ દીધો, બાપા વૈયા જાઓ જલ્દી, મને ખબર નથી આ દીકરો પરણીને ઘરે આવ્યો તો મને હજી કોઈએ ખાવા નથી દીધું, તમારી સાસુ મારી પાસે કોઈને આવવા દેતા નથી, તમે આજ આવ્યા છો, વળશે તમને, નવા નવા છો, વૈયા જાઓ બાપા વૈયા જાઓ. આ વહુના મનમાં બહુ દુઃખ લાગ્યું કે તીર્થ ઠેકાણે મા બાપ અને આ મારા વડસાસુની આવી દશા. પણ વહુ તો બિચારી નવી નવી 2 દિવસ રહીને પોતાની પિયર ગઈ. પછી એને બાપુજીએ કીધું, બેન તને કાંઈ કરિયાવરમાં ખૂટે છે? કે ના બાપુજી, પણ મારા વડસાસુ માટે 2 જોડી કપડાં કરાવી દીધું. અને વહુએ આમ નજરે જોઈ લીધું, ટોકરો બાંધેલો અને એવું બધું. એટલે પછી કે બીજું તો 5 કિલાનો ટોકરો કરાવી દો બાપુજી, 5 કિલાનો આવડો કરાવી દીધો. અઠવાડિયું થયું ને બીજું આણો વળીને કરિયાવર લઈને વહુ આવ્યા. પછી કરિયાવર પાથરે તમારે, કરિયાવર પાથરે બધા જોવા આવ્યા કે બહુ કરિયાવર બહુ લાવ્યું છો, કે મોટા બાપની દીકરી લાગે છે? તો કે હા. પાછા એને હા હું કે અમારે વેવાય બહુ લોટકાશ. કે ટોકરો હું કામ લાવી છે? તો ટોકે વળી શંકરને મંદિરે બાંધવો હશે એ લાવી હશે. બધાય બાયું કરિયાવર જોઈને વળી વખાણ કરતા ગયા. હાહુ વસીને કોરે બેઠા હતા ત્યારે નણંદે પૂછ્યું કે હે ભાભી, એ તમે ટોકરો આવડો મોટો કેમ લાવ્યા? તો તમારી માને ગળે બાંધવા. કે કેમ? કે જો એ પછી વારા પછી વારો મેં પછી ગારો. તમારી બાઈએ ટોકરો આવી જો બારીએ બાંધ્યો છે, દોરી ડોશીમાં ખાટલે. પણ તમારી બા છે ને એના માવતર સામાન્ય છે, આવડો ટોકરો. મારે છે માવતર લોટકા, તે મારો ટોકરો લોટકો હોય ને એટલે હું મોટો લાવ્યો છું. તમારી બા પછી વારો આવશે ને એક દી ખાટલે, મારે બાંધવો પડશે ને એટલે લાવીશું. હા હું બધું સાંભળે. મનમાં થયું કે વહુ જોઈ ગયા એટલે એક દી દશામાં ત્યાં વહુ હા હું ઘરમાં આવીને કે બાપા એ સાંભળો સાંભળો, એવું માને ન કરતા કે બા તમને હું નહીં કરું, હું હરિભગતની દીકરી છું, પણ આ બા એટલા દુઃખી છે, મારે એની સેવા ચાકરી કરવી છે, એના આશીર્વાદ લેવા છે, મને છૂટી આપો. નહીતર પછી વારો તો પછી આવે જ ને. તો કે એની તમારે સેવા કરો, એ તમને છૂટી, તમારે જે કરો એ કરો. અને પછી નણંદ ભોજાઈ થઈને ડોશીમાન ખાટલો બહાર કાઢ્યો અને ડોશીમાના ગરમ પાણી કરીને ઘસી નવરાવ્યા અને નવા કપડાં પિયરથી લાવી હતી પહેરાવ્યા. એ ખાટલો ઢાળીને મોટું જબરું ગાડલું નાખી દીધું. ડોશીમાન સુરાવ્યા, સરસ મજાનો લહ તો શીરો કરી સમસ્યા ખવરાવ્યો ડોશી. હા ને ડોશી બોલો પછી કેવા રાજી થઈ જાય. ડોશી કે હાશ બાપા મારું પેટ ઠર્યું. એ આશીર્વાદ આપું છું કે બેટા 10 દીકરાની માં થાજે, 10 દીકરાની. એવા આશીર્વાદ આપ્યો. અને આશીર્વાદ છે ને કોઈનો આપણે રાજીપો લીધો હોય, કોઈ સાધુ સંતો હોય, સાંખ્યોગી બહેનો હોય કે આપણા મા બાપ કે સાસુ સસરા હોય, પણ એ રાજી થાય એવું કાર્ય કર્યું હોય, એને રાજી કર્યા હોય અને આશીર્વાદ આપે ને એ તરત લાગે. અને આશીર્વાદ એવી વસ્તુ છે, અશક્ય વસ્તુ શક્ય બની જાય. પણ હાહુમાન એક દી રોટલો ઘડી દીધો ન હોય અને પછી દિવાળીને બીજે દી પગે લાગવા આવે, બા જે સમજારે એ રાજી રહેજો ને આશીર્વાદ દેજો, મારી દીકરી 10માં આમ છે પાસ થઈ જાય. તે માં તો બિચારા હુંડલે માથે આશીર્વાદ નાખવા માંડ્યો, બધા લહરી નેઠા પડી જાય. લાગે જ નહીં, સેવા કરી હોય ચોટે, નકર આશીર્વાદ ચોટે નહીં. આ ડોશીમાં આશીર્વાદ દીધો, બેટા 10 દીકરાની માં થજે. બીજું જેની જન્મ કુંડળીમાં લખ્યું હતું ને કે આ બાઈને કઈ સંતાન નહીં થાય, એ આ માથા ભારે બાઈના દીકરાની વહુને 9-7 મહિને શ્રીમંતનું મુહૂર્ત સાચવીને બાઈ પિયર ગઈ. 9 મહિને દીકરાનો જન્મ થયો, દીકરો 1.25 મહિનાનો થયો. એટલે એના પિયરિયા એ વિચારે બોલા, જેને જન્મ કુંડળી કાઢી ની ગોરદાદાને બોલો. ગોરદાદા આવ્યા કે ગોરદાદા ખોટું કેમ બોલ્યા, અમારી દીકરીની ખોટી કુંડળી કેમ કાઢી? તો કે દાદા કે 80 વર્ષનો થયો તે દીની કુંડળી કાઢું છું, મારી કુંડળી કોઈ દી
ખોટી પડી નથી, પણ આ બાઈને કોઈ દુખી આત્માનો આશીર્વાદ લાગ્યો છે કે ભાગ્યની રેખા પણ ભૂસાઈ ગઈ, અને ભાગ્યમાં નહોતો તોય ભગવાને એને દીકરો આશીર્વાદથી આપ્યો. આ આશીર્વાદ કામ કરે. રાજીપો કોઈના હૃદયના આશીર્વાદ લીધા હોય તો. માટે મા બાપની સેવા કરવી, સાસુ સસરાની સેવા કરવી. હું કાંઈ એમ તમને કહું છું ને, બરાબર? તમે બધા પરણીને સાસરે આવો એટલે તમારે ઘરવાળાની મિલકતી તમારી મિલકત, એનું ઘર તમારું ઘર, એની ખેતીવાડી તમારી ખેતીવાડી, બધું તમારું થયું કે નહીં? અડધા ભાગના ભાગીદાર થયા કે નહીં? થયા કે નહીં? બરોબર? તે તમારે એ શબ્દ માનવાનો, મારા ઘરવાળાની માં એ મારી. તો કાંઈ માની સેવા કરવામાં વાંધો આવતો, હાહુની સેવામાં જ વાંધો આવે છે. બરોબર? માટે હાહુ નહીં માનવાના, માં માનવાના. તો આપણને આલ ન આવે. સેવા કરતા, ખાવા દેતા, સાચવતા. બરોબર? માટે વૃદ્ધ હોય, ઉંમરવાળા થઈ ગયા હોય, આપણે જરાક વિચાર કરીએ. આપણા છોકરા મોટા કરવા આપણે કેટલી મહેનત કરવી પડે છે, અને સાચવવા, હાજા માંદા ભણાવવા. બરોબર? તો એણે એના દીકરાને મોટા કરવા માટે કેટલી મહેનત કરી હશે એ તો અશક્ત પાછલી જિંદગીમાં શરીર થાય, પણ પહેલાં ઘણું કર્યું હોય એ એનું પહેલાંનું કાર્ય આપણે જોઈએ તો આપણે સેવા કરવામાં વાંધો આવે નહીં. અમારા અમદાવાદમાં એમાં દાંડીઓમાં આવતા કોઈ ડોશી દુખી નથી, કારણ કે હોય તો મને કહી જાય પાછા. અહીંયા અમારે સવારે 9 વાગ્યે એકલા વડીલો ડોશીની સભા હોય. એના સંચાલક અમારે મનીષાબેન છે, જો અમારે સામે રહી છે કે નહીં? આજ કે મનીષાબેન એ સભાના સંચાલક. અને વડીલ ડોશીઓ આવે ત્યારે એક વહુ હોય નહીં, એટલે હું ક્યારેક પૂછું, ડોશીઓ વહુ સેવા હારી કરે છે ને, ન કરતા જ મને ખાનગીમ કહી દઈશું. હા, એટલે કોકની ન કરતા પછી ખાનગીમ કહી દે એવું. સારું સારું લ્યો. માતૃદેવો ભવ પિતૃદેવો ભવની આર્ય સંસ્કૃતિ, એમાં મારું ને તમારું બધાનું આવવાનું થયું છે. તો આપણે બધો જ વારસો રાખીએ તો આ વારસો શા માટે ન રાખવો? વાલક ભક્તજનો, જે મા બાપે આપણું જ પાલન પોષણ કરી આપણને મોટા કર્યા છે, તો આપણી પણ ફરજ એવી બનતી હોય છે કે જ્યારે એમને જરૂરિયાત હોય સેવાની, ત્યારે યોગ્ય સમયે યોગ્ય રીતે આપણે એમની પણ સેવા કરવી જ જોઈએ. એવો સુંદર મજાનો ઉપદેશ પૂજ્ય બેને આપણને આપ્યો છે.